હવે એક જ થાપે 4 ગુલમટા ખાઈ જાય. પટીને જો મારું મગજ ખરાબે ખબર ને. મગજ ખરાબ હોય તો હું શું કહું? પેદલ ચલ રહા હું ગાડી ચાહીએ. મડનનું નામ સાંભળ્યું? ઓવે વાપર્યું હે. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 4 અને હવે તમારા ભાઈએ વ્લોગ ચાલુ કર્યો હોય. પહેલાં તમે એમ જ કહેજો કે ચમ મોડા ભરતભાઈ વ્લોગ ચાલુ કરો હો. કેમ કે હું હમણાંથી 2-3 દિવસથી થોડો બિઝી હું. ગઈકાલે પેટમાં દુખતું હતું. ગઈકાલનો પ્રેન્ક વિડીયો તમને કેવો લાગ્યો, શું કહેવાય જોલોપચીસવાળો, એ બી તમે કોમેન્ટ કરજો મિત્રો. હમણાં જો આજ આખા દિવસનો બહાર ગયો હતો અને હાલ આવ્યો તો કીધું વ્લોગમાં રજા ના પડવી જોઈએ. એમ કે ત્યાં ભાભીને કીધું વ્લોગ બનાવી દો, પણ ના ભાભી શું એકલે ઘેરના અંદર વ્લોગ નહીં બનાવે કે તમે આવો એટલે આપણે મોડા વ્લોગ ચાલુ કરશો. તો દેખો હાલ આવી ગયો, આવીને ફટાફટ હાથ પગ ધોઈ દીધા અને મેં વ્લોગ ચાલુ કરી નાખ્યો. અને આજ આપણે જઈએ છીએ ડીસા જઈએ થોડા કામથી. શું કામથી જઈએ શું કામથી નહીં જતા એ આગળ હું તમને બતાવવા જેવું લાગે તમને 100% બતાવી દઉં. કેમ કે આપણે ફટાફટ જઈને ફટાફટ રિટર્ન જ આવી જવાનું હોય. ખાલી 10 મિનિટનો કોમ, એનાથી વધારે કોઈ કોમ હે ના. એટલે હું જશું ત્યાં પહોંચશું. જો જવાનું થાય તો ભાઈનો ફોન આવે તો જવાનું હોય, મગર આપણે નહીં જઈએ. તો પહેલાં તો હાલ તો નીકળીએ, બરાબર. અને અમારા વ્લોગ હમણાં 2-3 દિવસથી હોજના આવે તો યાર એવું મત સમજજો કે હોજનું ખાલી બતાવે, દિવસનું રૂટિન નહીં બતાવતા ભરતભાઈ. તો બતાવશું થોડા દિવસમાં સારા વ્લોગ બી બનાવશું. પણ હમણાં થોડું બીજું શેડ્યુલ ચાલે. કોમમાં કોઈ કરતા નહીં, પછી શેડ્યુલ બીજું ચાલે ને. થોડા ઘણું કરીએ મિત્રો, કોમ બી કરીએ છીએ. તો ચલો હા, કામ નહીં કરેગા તો ઘર મેં તેલ મરચા कैसे आएगा. તો ચલો મિત્રો આપણે જઈએ ડીસા. તો ચાલો તો ચલો ભાઈ. પહેલાં તો બાઇકને એટલો શિયાટો હોય ને કે જ્યાં કપડું લેતા આવજે પ્લીઝ. ચમ કે કપડાં બગાડે એવો. દેખો બાઇકને મેં લગભગ મને યાદ નહીં કે મેં ધોયું ચારે હે. શું કે જા લીધા ગયું કપડો બગાડશે, મારે પેન્ટ બગાડશે કાળું, એટલે થોડી તકલીફ લઈ લે શરીરની. જા એટલું જોર આવે ને અને એટલું જોર આવે છે. અને દેખો મિત્રો બાઇકની ખાલી કન્ડિશન દેખો જેવી થઈ છે. અને ચેનની તો ખાલી બતાવું. દેખો અને ધોયું નહીં ધોયું મને યાદ નહીં ચારે ધોયું. અને લગભગ હે ને રવિવાર આવે ને, રવિવાર એટલે મસ્ત ધોવા અને મોકલી દઉં. એકદમ બહાર ધોવું ને ઘેર ધોવું તો શું ચેનમાં એવો ને એવો શિયાળો રહી જાય. કોઈ મતલબ વગરનું ધોવરાય. પણ દેખો કાચે સાફ નહીં કે કોઈ નહીં. તો મસ્ત 2-3 દિવસ પછી ધોવરાઈએ. બચારો આપણો સહારો હોય, અમારો બીજી જગ્યા ઉપર જવાનો સહારો. અલગ અલગ જગ્યાએ અમને ફેરવે છે પણ અમે એને ગંધ રાખો અને આ માણસને સાફ રાખે. તું નહીં બેહતી? હા તો સફાઈ ના કરવી પડે તારા. જો નોહી દીધું કપડું હે કોકો સાફ કરે. સાફ કર, તું હાથ ધોઈ દેજે. જા કર દે કર હવે. જોર આવે કર. કરું બાય નહીં કરતી. હા શું ધોઈ લે પોતું માર. પણ હું હાથે ધોવા જ આવ્યો છે. ના ધોઈ દે, સાફ કર. ના કર સાફ. તારે કરવાનું હે, કર. હા તો કહો તો લેટ થાય તો કહો તો નહીં ભલે. તો કહો વાંધો નહીં મિત્રો. આપણે શાંતિથી એ રૂમ બેસીએ, બરાબર. મોડું થાય હા કરી દે મોડું થાય. મતલબ હાથ ધોવા જવું પડશે. જા અરે પેટમાં દુખે એને પોતું મને લેવા દેવાય શું એમ કે છે પેલા તો. હા તો ઉભી થઈને તું બાઇક ઉપર નહીં બેસે હમણાં. હા તો એમાં તો શું જવું પડે. ના બાઇક સાફ કર તું. હા તો કોઈ ના. હા તો હું નહીં ઉભો તું સિરિયસલી બની તો. હા જોઈએ વડી સા જવરાય કે નહીં જવરાતું જોઈએ. પેદલ ચલ રહા હું ગાડી ચાહીએ. એમાં છે ને જોર શેનું આવે બાઇક સાફ કરવામાં. બેહવું નહીં પડતું, જેવું તેવું કરીને નોખી દીધું. એટલું જોર આવે ને માણસને. મોઢું ચડાવીને જઈએ. જોજો ધોયું ના સાફ કર્યું ના કર્યું હે. અને ના કર્યું હોત તો સારું હતું. ભૂંડા કપડાએ સાફ કર્યું મારા બાઇકને. દેખજો શું કહો ને મિત્રો. તમે કહો, મારે કોઈ કહેવું નહીં. જોર આવે હે, જોર એટલું બધું આવે છે ને દરેક વસ્તુએ. હેડા ફટાફટ ખાલી ખીજવાડું જોજો. ખાલી આબુ તો એને કે રહેવા દે ભાઈ, સિરિયસ કહું. આબુ તો એને કે રહેવા દે. એટલા બધું ગરમી ના કરવાની. રહેવા દે હવે સાચું કહું. ચોક જાવું એટલે નહીં રિયાતી ના કેવી રિયા. આટલો કોણ ઉપડી જાય પાછી ફટ લઈને. તો મિત્રો ડીસામાં આવી ગયા. જે કોમ હતું એ બધું કોમ બી બતાવી દીધું. અને 1-1.5 કલાક થયો ને
અમે કીધું 10 મિનિટમાં પડી જાય, 1.5 કલાક થયો ને હાલ હવે વાગી ગયો ટાઈમ 6:45 કે 6:45 થઈ ગયા. દેખો થોડું મોબાઈલમાં નહીં લાગે, થોડું અંધારું થઈ ગયું. અને ડીસામાં જગ્યા તો કઈ આપણને કોઈ ખબર નહીં. જે મારું ડીસાથી બ્લોગ દેખતું હોય તમે કમેન્ટ કરી નાખજો. દેખો આપણને તો જગ્યા ખબર નહીં. નારાયણ કોમ્પ્લેક્સ ને ભાઈની ફ્રૂટની લારી અને ફ્રૂટની ડીશ ખાઈએ છીએ ફ્રેશ હેલ્ધી. ભૂખ એવી લાગી હતી, કીધું કોઈક ને કાંક પાણીપુરીનું ઓપ્શન આલે એના પહેલાં કીધું આપણે ખાઈ લઈએ. આ શું બીટ હે? સરસ લો. તારે કેરીનો રસ ખાવો હતો? રસ ખાવો હતો? હા આગળ કોને રીલ્સ જોયો ડીસાની કે કેરીનો રસ મળે હોય ચોક ડીસામાં? હે હવે તો પાલનપુરમાં બી આવી ગયો હશે. આવી ગયો હશે ઘણી જગ્યાએ. તો ચલો ખાઈ લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. પહેલાં તો સોરી તમને આજનું કોઈ લોકોએ બતાવ્યું નહીં, ડાયરેક્ટ ઘેરથી નીકળ્યા. ડીસાનું 2 મિનિટ બતાવીને ડાયરેક્ટ ઘરે હતા. એના માટે સોરી. સવિતાબેન શું કોઈ ભૂખ લાગી. ગોળ અને સિંગ શેકી લે. ક્યાં પડીએ સિંગ આપણે આવી? અરે હમણાં લાવી દે શું શેકેલી મજા આવે ખાવાની. મને એટલે બધી ભૂખ લાગી છે ને. તને ભૂખ લાગી? હા શું કે હું બારોબાર ફટાફટ પાછો. અમે જ કોઈ ખાધું નહીં. તો ખાલી એક પેલી ફ્રૂટની ડીશ ગાધી એના પછી કંઈ ખાધું જ નહીં. મને એવી ભૂખ લાગી ને જોરદાર. ખાન શું બનાવી? ઢોકળી બનાવી? મસાલા ઢોકળી બનાવી છે મિત્રો ખાવામાં. હવે થોડી વાર આરામ કરીએ. મિત્રો દેખો અમારા ઘરનું નાનું છોકરું હે. ચલો લાયા રે 4 પેકેટ લાયા. મજા આવે ખાવાની? મસ્ત આવે. હા બધાને ખાધેલું જ હશે મોસ્ટલી. જીવ નહીં શું મોઢામાં બોલે તેમ બધાને ખાધેલું જ હશે મોસ્ટલી ને પણ હું તો હાલે એની જ છું એટલે ખાઉં છું. શું નામ જેવો ખારે નામ તો કીધું પણ ખાઈએ લઉં તા ખબર હે? ખોસી આવે. એનો જે તમે બોલો ને એટલે તમને ખોસી આવે. બોલ્યા વગર ખોસી એનો જે મસાલો આવે ને મસાલો આપણે તોડીએ એટલે ક્રંચ ડાયરેક્ટ પાછા ગળામાં અડે એના કારણે ખોસી આવે. ના તમે બોલો ને તો કોને મિત્રો આર્યું ગાધેલું તમે કમેન્ટ કરજો. નોના હશે આ કેટલા વહેલું આઈટમ હે વેલમી એવું હે? હું તો કેટલા ટાઈમથી કહું અમે તને 12નું વધારે ભાવે. કચર બચર પચાસ નહીં બકા. આ જવાનું બહાર નાસ્તો કરવા પાક્કો? આ તો હોઈ જાય. ચાલ થાક લાગ્યો. મારી ઈચ્છા જ નાસ્તો કરવાની. ફ્રેન્કી ખાવાની ઈચ્છા ફ્રેન્કી નહીં ખાવાનું બહારનું. મિત્રો આરી ના ખાય ને આરી એટલે મને એવું ખબર હે કે તમારે ના ખાવાનું. ના બહારનું ખવાય. હા હો અંદર ખાઈને મનીભાઈ પાટ બેઠા કે બહારનું ખવાય. હાલે ફ્રૂટની ડીશ ખાધી બહાર. હા ડાયરેક્ટ જે અને ફટાફટ જઈને ખાલી ત્યો કોમ બતાવી અને તરત તમને જે બતાવી ને કે જે પેલું ફ્રૂટનું ગાધું તરત રિટર્નથી ડાયરેક્ટ સેલ મારે તો ડાયરેક્ટ કયો બજારમાં બી ને ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ ઘેર આવીને જ બાઈક ઉભું રાખ્યું. હાઈવે ટુ હાઈવે ડાયરેક્ટ ઘેર આવીને ઉભા રહ્યા. હા દુકાને જઈને દૂધ લીધું ને આ બધું લીધું ભાઈ ઘેર આવ્યા. ખાવાનું આ તો નાસ્તો. હા મસાલા ઢોકળી બનાવી ને મજા આવી જાય ખાવાની. મારી મમ્મી હાથી હું પેલું મંગાવું હાર્યું ખાવાનું. પબડ્યો વાત કો ફટાફટ આવતી હોય પેલું લેતો આવજે ખાવાનું. પેલું ચકાચક રહ્યું જો ખાલી મંગાવ્યું એટલે હમણાં કોક તો કહે જો હેડ છે ફટાફટ. પેલું લેતી આવજો, પેલું ખાવાનું લેતી આવજો, પેલું પડીકું પેલું પેકેટ અર્જન્ટ કો અમે દેખો આના સેવ મમરા આ રતલામી સેવ ના ભેળ બનાવે કે ભેળ ના અંદર કોઈક નવું એડ કર. ચણા આવે ને બાફેલા. હા હાજુ ટમાટું ને બધું એડ કર. એની શું થાય ખબર હે? એની પોણી અંદર આવે ને તો ભાઈ મમરા હે ને પેલા ઢીલા થઈ જાય. એવું હે મિત્રો. જમવાનું થઈ ગયું છે અમારું રેડી ને બનાવી દીધી છે મેં ઢોકળી. કોને અવાજ ઓછો પડે? બેરી હે બેરી છે. હા ચાલુ કરો એટલે અવાજ ઓછો પડે. આટલા જોરથી અવાજથી અભળવો હોય હવે વાળીના કામણે અમે એક થાપે 4 કિલોમીટર ખાઈ જાય. પટીને જો મારું મગજ ખરાબ હે ખબર ને. મગજ ખરાબ હોય તો હું શું કરું? તું શું કરે? ખાવા બેઠું હોય ને ખાવા દેવાનું. શું છો બે જાવ છો એટલે લપાક મારે હે બોલે
મારી મમ્મીએ મને થાપ મારી દીધી. મારે જ કે તમારે ખાઈ તને એક જ વાત કહું, અભા શાંતિથી. મડનનું નામ સાંભળ્યું ઓવે વાપર્યું હે હા કેટલા કયા કરે ને વિચારું સ્ટાર્ટ કરવાનું કે ચોથી કરું. ઓથી હા પહેલી તારીખ બાજુ ભાઈ પછી 12 વાગે તને નહીં મારી સમજી જા તું ઓળો બંધ કરો. તું સમજી જા મમ્મી. એ તો સમજે નહીં શું તો હા સમજે નહીં અમુક માણસો હોય ને આપણે હોય ઢેચણમાં મગજવાળા માણસો હોય ને અમુક. તમારા હા અમારે તો હોય જ છે ને એ કમ્પ્લીટ હેડ જ છે બકા. આમ મારા કલેજા. હા કમ્પ્લેટ હેડા હા કમ્પ્લીટ હેડ છે. વસ્તુ મંગાવું તો ભૂલી જાય એ તો હું જાતે કરીને ભૂલી જાઉં. સમજી તું? ભૂલી જવું વાળા તો તારી ખાઈ લો. મિત્રો આ બાઈ હેડ લઈને માફ કરતું. તો ખાઈ તો લે લાઈટ ચાલુ કરીને બંધ કરી ના હોય યાર. હાર થોડો કરો બરો. મસાલાવાળી ઢોકળી બનાવી છે મિત્રો 3 થી 4 વાર તમને હું એકચ્યુઅલીમાં કહી દીધું છે પણ સવિતાબેન છે બને મસાલા ઢોકળી. હાથ બોલો હા સારી બની ને. બાકી આ મારું બહેરું બનાવે ને મસાલા ઢોકળી એટલે વાત છોડો. આવી બનાવી દે. શું બનાવવાનું હોય હા આ તો ગવાનો આટો મસાલો જમ પૂરીઓનો આટો બોધવી આટો બોધી પૂરીઓ કોઈક દાડો મારા હાથની ખાજે તો ભૂલી જાય બધું. ના મારા તો ખાવ તારા હાથની. હા? તારા હાથની ખાવ. સમજી તો નહીં ખાવે તમને હું ખવડાવવા માગતો નહીં બે જણા નહીં. આવડતી તો શું ખવડાવવા માંગો હું તો પેલિંગ ખવડાયો. હા. હું ચાર્જિંગ મેળવા જઉં ફોન. ચલો મિત્રો હું જમી લઉં. હું મોબાઈલ મેં કીધું ચાર્જિંગ અંદર ઓછું એટલે બધી લાઈટો ચાલુ પડી. તો મિત્રો વાગી ગયા રાતના 9:30 અને હવે આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. જેમ કે હારી 12 જીતી હાલ 12 એટલે વાતો કરવા એટલે હું હારી આવે એટલે વ્લોગ એન્ડ આપીએ. ઓકે અને પહેલાં તો દિલથી સોરી કે તમને અમને 2 દિવસથી અમે ઘરના વ્લોગ જ બતાવીએ કે જતા નહીં મોડા વ્લોગ ચાલુ કરીએ. એનું રીઝન બી અમે તમને ઓલરેડી કહી દીધું છે અને તો બી અમે ફરીથી એને સોરી કહીએ કે અમે ઘણો થોડા દિવસ પછી મસ્ત બહારના વ્લોગ તમને બતાવશું. એક બે એવી કમેન્ટ બી આવી કે ક્યાંક ફરવા જોઈએ એના વ્લોગ બનાવો. થોડા દિવસ પછી બહાર ફરવા જાવું અમે. થોડા દિવસ વચ્ચે બી કીધું હતું અમે કીધું કે કાશ્મીર વશ્મીર જાવું પણ એમાં અમારી કંપની જો અમે વાળી આવવાની હતી સેટ ના થઈ જતી રહી અને હમણાં તો એવું કંઈક શિડ્યુલના કારણે કોઈ સેટિંગ જ નહીં થતું કે જવાનું તો ક્યાંક જશું બરાબર ને તમને બતાવશું. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? ના સારો લાગ્યો હોય તો બી સપોર્ટ કરજો અને સારો લાગ્યો હોય તો તમે સપોર્ટ કરો છો. મસ્ત કમેન્ટ કરજો કેમ કે દરેકના કોમેન્ટના જવાબ આપીએ છીએ. એક વ્લોગના કમેન્ટના જવાબ રહી ગયા આપણા સવાલ જવાબવાળા એની કમેન્ટો વધારે હતી એટલે પણ હું હવે મસ્ત બધાની કોમેન્ટનો જવાબ એ પણ આપી દઈ. બરાબર ને? આવો. તો તમે મસ્ત કોમેન્ટો કરો યાર. ગઈકાલના વ્લોગમાં તમે કોમેન્ટો ઓછી કરી છે તો કંઈક ને કંઈક મસ્ત એવું પૂછો અમને કોમેન્ટમાં. તમે અમને એવું પૂછો કે અમે તમારા કોમેન્ટનો જવાબ આપીએ. ઓકે ઓકે. અને અમે 2-3 દિવસના અંદર લાઈવ બી આવશું. ઘણા પબ્લિકે એમ બી કીધું કે તમે લાઈવ આવો તો ઘણો 2 દિવસમાં ફાઇનલ લાઈવ આવી હાડો. લાઈવ આવી ને તો મજા આવશે. લાઈવમાં તો હું ઇન્સ્ટાગ્રામમાં તમે અમારા કનેક્ટ રહેજો કે તમે ઇન્સ્ટાગ્રામના અંદર જે દિવસે લાઈવ આવવાનું છે ને જે સવાર મોર્નિંગમાં જ આપણે સ્ટોરી લગાવી દેવું કે તો બધા હોય છે બધા ભેગા મળી અને મસ્ત વાતો કરશું લાઈવમાં. જેમ કે ડાયરેક્ટ લાઈવ આવી જવું તો હવે તમે કયો કોમમાં હોય તમે બહાર ગયેલા હોય એટલે પછી શું છે કે સેટિંગ ના આવે એટલે અમે સ્ટોરી જ લગાવી દઈશું એટલે બધા આપણે હોય ભેગા મળીને વાતો કરજો. તો ચલો મિત્રો બાય બાય. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ જય ભારત. હા તો ભાભી હાલ નૂડલ્સ ખાવાનું કે શું કહેવાનું થાય? લઈ આલું કે ના લઈ આલું? હું તો કીધું. હા મારી કસમ ના ગાતી સમજી જાઓ.